સુરતની સચિન પોલીસે ઓપરેશન મુસ્કાન અંતર્ગત વર્ષ 2011થી ગુમ થયેલી એક કિશોરીને 15 વર્ષ બાદ સુરક્ષિત રીતે શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, નાયબ પોલીસ કમિશનર પરમાર સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈપીએન વાઘેલાની ટીમ પીએસઆઈ એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ અજીતભાઈ તથા નાર્મા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈની ટીમે સચિન પોલીસ મથક વિસ્તારમાંથી 15 વર્ષ અગાઉ ગુમ થયેલી કિશોરીને શોધી કાઢી હતી। વાત એમ છે કે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વર્ષ 2011માં ગુમ થયેલી કવિતા નામની કિશોરીને શોધવા માટે પોલીસ સતત પ્રયાસ કરી રહી હતી। પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સચિન પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મોટા વરાછા વિસ્તારમાં પહોંચીને યુવતીને શોધી કાઢી હતી। તપાસ દરમિયાન યુવતીએ પોતાનું નામ કવિતા સંદીપ ઠાકોર હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ પોલીસે તેની ઓળખની ખાતરી કરી અને સલામત રીતે માતા ચંદાબેનને સોંપી દીધી હતી। 15 વર્ષ બાદ દીકરી પરિવારને પરત મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। તો બીજી તરફ 15 વર્ષીય કિશોરી પરિવારને મળતા તેઓએ સચિન પોલીસનો આભાર માન્યો હતો।